એમેઝોન ઇન્ડિયાની બુક્સ અને ટોયઝ કેટેગરીમાં ગુજરાતમાં વૃદ્ધિ જોવા મળી છે, જે માતાપિતા બાળપણના વિકાસ માટેના નવા અભિગમને અપનાવી રહ્યા હોવાનું દર્શાવે છે. શીખવતા રમકડાં, બોર્ડ ગેમ, પઝલ્સ અને સ્ટેમ કિટ મજબૂત વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. તેની સાથે સાથે બાળકો માટેની અને ફિક્શન પુસ્તકો એ પણ સૂચવે છે કે રાજ્યભરના પરિવારો પ્રવૃત્ત શિક્ષણને પસંદ કરી રહ્યા છે, જે ઉદ્દેશપૂર્ણ ઉછેરની લહેર સર્જી રહી છે, જે બાળકોને કેવી રીતે શીખવું, વધવું અને રમવું તેને નવું સ્વરૂપ આપી રહ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં મજબૂત દેખાવની સાથે ગુજરાત સૌથી ઝડપથી નવા ગ્રાહકોમાં વૃદ્ધિ દર્શાવતા ટોચના 5 રાજ્યોમાં સામેલ છે, જ્યારે વલસાડ, મહેસાણા, હિંમતનગર અને જામનગર જેવા ઉભરી રહેલા શહેરો પરંપરાગત મેટ્રો શહેરોથી આગળ મહત્વપૂર્ણ વિસ્તરણ દર્શાવે છે. ગુજરાતના યુવા ગ્રાહકો શીખવા અને રમવાની રીતોને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છે. માતાપિતા ગેજેટ્સ પર નિર્ભર રહ્યા વિના બાળકોને વ્યસ્ત રાખવાની રીતો શોધી રહ્યા છે, ખાસ કરીને રજાઓ અને શાળા પછીના કલાકો દરમિયાન, એમેઝોન ઇન્ડિયાના બુક્સ એન્ડ ટોયઝના નિર્દેશક રાજર્ષિ ગુઈને જણાવ્યું હતું. અમે મોટા પાયે સાંસ્કૃતિક પુનર્વિચાર જોઈ રહ્યા છીએ, જ્યાં અમે પારંપરિક શૈક્ષણિક રુચિ અને વ્યાવહારિક વિકાસના આકર્ષક મિશ્રણને જોઈએ છીએ. પરિવારો વધુ એવી પ્રોડક્ટ્સ પસંદ કરી રહ્યા છે, જે મનોરંજનને શિક્ષાની સાથે જોડે છે, જેમાં જ્ઞાનાત્મક શિક્ષણને વિકસાવતી સાયન્સ એક્સપેરિમેન્ટ કિટ્સથી લઈને મોટર કૌશલ્યોનું નિર્માણ કરતા આઉટડોર રમકડાઓ અને પેઢીઓને જોડતા પ્રાદેશિક સાહિત્યો સામેલ છે. અર્થસભર વપરાશ તરફનું પરિવર્તન, જે ઉછેર કરવાની માહિતગાર પસંદગીઓ દ્વારા વધુ પ્રેરિત છે, તે ગુજરાતની શિક્ષણ આધારિત જોડાણની ઉભરતી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. डेफिनेटली मैं राजर्षि गोइन हूँ, डायरेक्टर ऑफ बुक्स एंड टॉयज़ अमेज़ॉन इंडिया. जैसे कि मैं बोल रहा था कि फोकस पेरेंट्स का काफ़ी लर्निंग एंड डेवलपमेंट पे है और ये हमें इंसाइट्स मिल रहा है बिकॉज हम देख रहे हैं सेल्स डेटा क्या है. तो टॉयज़ एंड बुक्स ये दोनों कैटेगरीज़ का हाई डबल डिजिट ग्रोथ है गुजरात में एंड गुजरात इज़ लीडिंग दिस ट्रांसफॉर्मेशन अक्रॉस द कंट्री. इट इज़ इन द टॉप 5 व्हेन इट कम्स टू न्यू कस्टमर एक्विजिशन. टाइप्स ऑफ टॉयज़ जो है ये काफ़ी फोकस होता है लर्निंग एंड डेवलपमेंट, साइंस किट्स, स्टेम टॉयज़, DIY किट्स, पजल्स, बिल्डिंग ब्लॉक्स, जिससे किड्स का मोटर स्किल्स भी काफ़ी डेवलप होता है, क्यूरियोसिटी डेवलप होता है. एंड बुक्स में भी हम सिमिलर ट्रेंड्स देख रहे हैं, जैसे कि चिल्ड्रंस बुक्स जहाँ पे हम 100% ईयर ऑन ईयर ग्रोथ देख रहे हैं. पेरेंट्स भी काफ़ी सेल्फ हेल्प बुक्स यूज़ करते हैं ताकि उनको समझ में आए कि पेरेंटिंग और ये लर्निंग एंड डेवलपमेंट किड्स के लिए कैसे किया जाए.